ચાલો આજે આપણે બનાવીશું ગુજરાતી હાંડવો। તેમાં 2 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ ને 2 ચમચી અડદની અને મગની દાળ કોતરા વગરની ને સાથે મેથી અડધી ચમચી મેથી લેવાની। એ બધી વસ્તુને ધોઈને પલાળી દેવાની, ઓવરનાઇટ પલાળી દેવાની 1 રાત માટે। પછી બધી વસ્તુને મિક્સીમાં પીસી અને દહીં નાખવાનું, દહીંને પાણીથી મિક્સીમાં પીસી નાખવાનું અને 1 રાત રાખવાનું। આવી રીતે ફર્મેન્ટેશન આવી જશે। પછી લીલા મરચાં લેવાના, એમાં આદુ લસણ વાટી અને ખીરામાં નાખી દેવાનું। દૂધી ખમણીને નાખી દેવાની। હળદર, બેઝિક મસાલામાં હળદર, ધાણા જીરું, તલ, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું અને થોડી ખાંડ અડધી ચમચી અને થોડું ખીરું અલગ લઈને થોડો ખાવાનો સોડા અને 1 ચમચી તેલ નાખીને હલાવી નાખવાનું। પછી વઘાર મૂકી દેવાનો, 1 ચમચી તેલ નાખવાની, પેનમાં 1 ચમચી તેલ, રાઈ તતડી એટલે જીરું, મીઠો લીમડો અને હિંગ અને પછી ખીરું નાખી દેવાનું અંદર। એ ઉપર તલ પાથરી અને 5 થી 7 મિનિટ ચડવા દેવાનું। પાંચ થી 7 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું।